જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે બજાર જેવા જ નાયલોન ખમણ આપણે ઘરે બનાવીશું. તો એના માટે એક ચાળણીમાં 2 કપ બેસનને આપણે ચાળી લઈશું. ત્યારબાદ એમાં 3 ચમચી ખાંડ નાખીશું, 1 નાની ચમચી લીંબુના ફૂલ નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 5 ચમચી હિંગ નાખીશું અને 1/4 કપ પાણીથી આપણે આ બેટર બનાવવાનું છે અને એને 1 મિનિટ માટે ફેટી લઈશું અને ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું. જે ટીનમાં આપણે ખમણને સ્ટીમ કરવાના છે એને તેલથી ગ્રીસ કરીને એને સાઈડમાં રાખી દઈશું. 10 મિનિટ પછી બેટરને મિક્સ કરીને એમાં 3 ચમચી તેલ નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ 1 નાની ચમચી સોડા નાખીશું, થોડું પાણી નાખી અને બરાબર ફેટીને આપણે જે ગ્રીસ કરીને ટીન રાખ્યું છે એમાં નાખી દઈશું અને ત્યારબાદ ઉકળતા પાણીમાં એને 17 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું. 17 મિનિટ પછી ચપ્પુ નાખીને ચેક કરીશું, પરફેક્ટ થઈ ગયા છે અને ઠંડા કરીશું અને કટ કરી લઈશું. તમને જે સાઈઝમાં ટુકડા જોઈએ એ સાઈઝમાં આપણે કટ કરી લઈશું. જુઓ, એક